જય માતાજી। આજે આપણે બનાવશું સેવ, ચણાના લોટની સેવ। અને આ લોટ મેં ઘરે જ દળેલો છે, બજારનો તૈયાર નથી। અને એકદમ ઝીણી પણ નહીં અને મોટી પણ એવી મીડિયમ સાઇઝની સેવ કરવાની છે, જે આપણે ભેળમાં પછી કોઈ ચાટ બનાવીએ એમાં નાખતા હોય છે, મમરામાં નાખતા હોય છે એવી। અને આમાં ખાલી મીઠું નાખવાનું છે, હળદર હું નથી નાખતી, ઘણા નાખતા હોય છે। અને તેલ પણ નથી નાખવાનું। તમને એમ થશે કે તેલ ના નાખો તો કડક થઈ જાય સેવ, સાચી વાત છે, પણ લોટ થોડો ઢીલો રાખવાનો તો ખાવામાં એકદમ પોચી થશે। કઠણ લોટ થઈ જાય ને તો સેવ ઘણી કડક થઈ જાય છે। અને થોડું થોડું પાણી નાખીએ એટલે લોટમાં ગાંઠા ના પડી જાય। આવી રીતે મિક્સ કરતા જઈશું અને પાણી નાખતા જશું। થોડીક જરૂર પડશે પાણીની, તો મિક્સ કરી લઈએ બધી। લોટ એકદમ ઢીલો જ રાખવાનો છે। હવે સંચાની અંદર તેલ લગાવી લઈએ બધી બાજુ। જારી ઉપર પણ લગાવી દઈશું અને સંચામાં પણ લગાવી લઈએ બંને સાઈડ, જેથી કરીને લોટ બિલકુલ ચોંટે નહીં। હવે આની અંદર લોટ નાખી દઈશું। થોડીક વાર પડ્યો રહેશે લોટ તો આવો કઠણ થઈ જાય છે। આખો સંચો ભરી દઈશું। એટલે આપણે જ્યારે લોટ પલાળીએ ને તરત જ સેવ પાડી લેવાની। થોડીક વાર પણ તમે મૂકી રાખશો ને એને તો થોડોક કડક થઈ જશે। તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે। સેવ પાડી લઈએ। જ્યારે સેવ પાડીએ ને ત્યારે ગેસ ધીમો કરી નાખવાનો, નહીં તો તેલ ઉપર આવે ને તો દાજી જવાની બીક રહે। અને સેવ પાડી લઈએ એટલે બે આટા પાછળથી પાછા ફેરવવાના, એટલે સેવ પડતી બંધ થઈ જાય। ગેસ ફાસ્ટ કરી દઈએ। થોડું પ્રેસ કરવાનું એટલે આખી સેવ અંદર દબાઈ જાય। ફેરવી લઈશું। અને આ સેવ થતાં વાર પણ ના લાગતી, ફટાફટ થઈ જાય છે। લઈ લઈએ। સરસ થઈ ગઈ છે। આવી રીતે બીજી સેવ પણ પાડી લઈએ। એકદમ ધીમે ધીમે પાડવાની, તેલના છાંટા ના ઉડે। સંચો તાંસડામાં ના આથડાય, બધું ધ્યાન રાખવાનું, નહીં તો દાજી જવાય। ગેસ ફાસ્ટ કરી દીધો છે। બસ થોડીક વાર આવી રીતે પ્રેસ કરીને તરત ફેરવી લેવાની એને। ફેરવી લઈશું। તો આવી રીતે આપણે બધા જ લોટની સેવ પાડી લઈએ। થઈ ગઈ છે તો લઈ લઈએ એને, બધી જ સેવ પાડી લઈએ। તો જુઓ, બધા જ લોટની સેવ થઈ ગઈ છે તૈયાર। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।